નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક વ્લોગમાં જેનું નામ છે પરાગ સાતા વ્લોગ. મિત્રો, અઢળક સંપત્તિ અને દુનિયાની કોઈ પણ કંપની જે ખુશી તમને નથી આપી શકતી ને એ ખુશી તમારો પરિવાર તમને આપે છે. આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી. મિત્રો, આજે જે રેસીપી અમે તમારા માટે લઈને આવી ગયા છીએ ને એ રેસીપી શિયાળામાં સ્પેશિયલ વસ્તુ છે અને દરેકના ઘરમાં થાય છે. તે કેવી રીતે બને છે તે જાણીએ અમારા હોમ મિનિસ્ટર પાસેથી. તો ચાલો શરૂ કરીએ. જય શ્રી કૃષ્ણ પારો. જય શ્રી કૃષ્ણ. અંબા 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 અંબા. દૂધી દેખાય છે, તમામ ઇન્ગ્રીડિયન્ટ દેખાય છે. શેની તૈયારી છે આ બધી? આજે છે રસિયા ઢોકળા આપણે. અચ્છા, એના માટે શું શું વસ્તુ જોશે તો કયો? આ શિયાળામાં આ બધું ખાવાની ઈચ્છા થાય છે. હા, ઠંડી બહુ છે એટલે આવી ગરમ વસ્તુ મજા આવે ને એના માટે છે આ ઘાટીને ખાટી છાશ લેવાની છે. આ આટલી 250 ગ્રામ જેવી દૂધી લેવાની છે ને આ છે 1 બાઉલ ઘઉંનો લોટ, આપણે રોટલીનો હોય. 2 ચમચી ચણાનો લોટ આવશે ને આ છે ભાત. આના માટે ખાસ ભાત હોય ને તો જ વધારે મજા આવે મુઠિયામાં, એટલે ભાત વધારે બનાવી લેવાના. ને પછી છે લીલું લસણ, આદુ લસણની પેસ્ટ, આ અડધી ચમચી ખાંડ, મીઠું, કોથમીર ને તીખા મરચાં ને આ બાકી વઘાર માટેની બધી રોટિંગ મસાલા. આ તો માસ્ટરી છે તમારી. ઓછામાં ઓછા ઇન્ગ્રીડિયન્ટમાં સારામાં સારી વસ્તુ કેમ બનાવી. તો ચાલો શરૂ કરીએ આજની નવી રેસીપી રસિયા ઢોકળા. ચાલો મિત્રો, આ છે શરૂઆત થઈ ગઈ છે અને દૂધી આપણી માંડી છે છોણાવા. પછી આમાં જ લોટ બંધાશે. શિયાળાની આ જ ભવ્યતા છે. જેટલી વાનગી તમે કરી શકો ને એટલી બધી તમે કરી શકો અને બધી ખાવાની ખૂબ મજા આવે. અમારે ત્યાં આ રીતના રસિયા ઢોકળા બને છે અને એ ખાવાની ખૂબ મજા આવે છે. આજે એ તમને બતાવી છે, તમે ઘરે ટ્રાય કરજો, તમને પણ ખૂબ મજા આવશે. દૂધી ખમણાઈ ગઈ છે, હવે આપણે આમાં લોટ બાંધી લેશું. કરવા ટાણે જાય દૂધી ને કરવી પડે, નકર કાળી પડવા માંડે પાછી. ઓકે. આ છે ચણાનો લોટ, આ છે ભાત. ભાત ખીચડી ગમે એ આપણે હોય ને એ નાખી શકાય આમાં, એનાથી સરસ આ મુઠિયાનો ટેસ્ટ આવે છે. પેલા આ બધું આપણે મિક્સ કરી લઈશું, પછી મસાલા કરશું. દૂધી ને લોટ મિક્સ થઈ ગયું છે, હવે આપણે આમાં મસાલા એડ કરી દઈશું. આ છે મીઠું સ્વાદ અનુસાર, આ છે હિંગ, આ છે હળદર પાવડર અડધી ચમચી. હિંગ આમાં થોડીક વધારે ગમતી હોય તો વધારે એડ કરી શકાય, માં સરસ આવે ટેસ્ટ. આ છે ધાણા જીરું પાવડર, આ છે લાલ મરચું પાવડર. આપણે મરચાં લીલાની આમાં તીખું એડ કરીએ છીએ ને એટલે એ પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે. આ છે લીલું લસણ, આ છે કોથમીર બારીક સુધારેલી, આ છે તીખા મરચાં, આ છે મોણ 2 ચમચી. આ બધું મિક્સ કરી ને થોડું થોડું પાણી એડ કરી ને આપણે મીડિયમ લોટ બાંધવાનો છે. મિત્રો, ખાસ કહું છું તમને કે તમે પાણી નાખવામાં ખૂબ ધ્યાન રાખજો. વધારે પડતી જો રસાવાળી દૂધી હશે તો એમાંથી પાણી વધારે છૂટતું હોય તો એ પ્રમાણે પાણી નાખવાનું હોય. એટલે આમાં કોઈ મેજરમેન્ટ પાણીનું કામ કરતું નથી. હા, એ તો છે. દૂધી આવે એટલે એ વસ્તુમાં ખાસ જોવું પડે, પછી ઢીલું થઈ જાય તો ન મજા આવે મુઠિયામાં. આમાં જો આપણે 2 થી 3 ચમચી જ પાણી જોયું આમાં. દૂધીનું પાણી છૂટે ને ભાત હોય બનાવેલા એટલે એનું જ આમાં બાઇન્ડિંગ મરી જાય એકદમ. ઓકે. હવે આપણે વઘાર કરી લઈશું. 2 ચમચી તેલ આવશે. તેલ ગરમ થઈ ગયું છે. આ છે જીરું, જીરું ગુલાબી થઈ ગયું છે. આ છે લાલ મરચાં, આ છે આદુ લસણની પેસ્ટ, સાતડી લસણ, આ છે હિંગ અડધી ચમચી, ને આ છે પાણી 2 ચમચી. પેલા પાણી એડ કરશું પછી આ છાશ એડ કરશું. આપણે છે ને ઘાટીની ખાટી છાશ લીધી છે
એટલે એ પ્રમાણે આ મુઠિયા ચડાવવા માટે થોડુંક પાણી એડ કરવું પડશે. પાતળી છાશ લેતા હોય તો એ પ્રમાણે છાશ ડબલ લઈ લેવાની. 1 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું પછી હવે એકદમ આ ઉકળે ને તો આપણે આ મુઠિયા વાળી લઈશું. આ રીતે જો આવા નાના નાના મુઠિયા વાળશું આપણે. સરસ. ઉકળવા માંડે ને આપણું છાશ ને પાણી પછી એમાં એડ કરવાનું. તો છે જ. ચાલો આ મુઠિયા વરાઈ છે આપણા, છાશ ઉકળી રહી છે, એડ કરી દેશું આમાં આપણે. હા, વાળતા જશું ને એડ કરતા જશું. સરસ સરસ. શિયાળામાં આવી વસ્તુ ખાવાની મજા આવે. આ લીલું લસણ ને બધું આવતું હોય ને અંદર, આ બધા મુઠ્ઠી આપણે એડ કરી દીધા છે, એકદમ ઉકળવા માંડ્યું છે ને. હવે આપણે આમાં આ છાશના ભાગના ની મસાલા એડ કરશું. આમાં તો આપણે મુઠિયાના ભાગનું જ કર્યું છે. આ છે મીઠું સ્વાદ અનુસાર, આ છે હળદર પાવડર 1 ચમચી જેવું કર્યો છે, આ છે ધાણા જીરું પાવડર, આ છે અડધી ચમચી ખાંડ. આ ન નાખવી જ ન નખાય, પણ આપણને આમ થોડુંક ખાટું ને મીઠું છે જોઈએ. આ છાશ ખાટીને આપણે લીધી છે ને એટલે સરસ હા થઈ જાય, બેલેન્સ થઈ જાય. હવે આપણે મીડિયમ ગેસ ઉપર આ મુઠિયાને 5-7 મિનિટ ચડવા દેશું. ઓકે. એકદમ ઉકળી ગયું છે એટલે લગભગ ત્યાં તો બની જ જશે. પછી આપણે ચેક કરશું. ઓકે. મસ્ત સુગંધ આવી રહી છે અને અદ્ભુત સૌંદર્ય ઉભરાઈ રહ્યું છે. 5-7 મિનિટ જેવું થયું છે. આ રીતે ચેક કરવાનું આપણે. મુઠિયું ચડી ગયું છે ને, સેજ હજી આમ છે ને ચોટે છે. ઓકે. હજી 3-4 મિનિટ લાગશે. હવે સરસ આપણા મુઠિયા એક રસ થઈ ગયા. જો જોઈએ ત્યાં જ ખ્યાલ આવી છે. મુઠિયા ચડી ગયા છે ને રસોઈ ઘાટો થઈ ગયો છે. યસ. છે આ રીતે આપણે ચેક કરી લઈએ. અંદરથી આ પાકી ગયું છે. ઓકે. રેડી છે આપણા રસિયા ઢોકળા. ચાલો. રેડી છે આપણે રસિયા ઢોકળા. ઓકે. ચાલો મિત્રો, આપણાથી તો હવે રહેવાતું નથી અને હું તમને ટેસ્ટિંગ કરીને બતાવી દઉં છું કે આપણા આ મુઠિયા રસિયા કેવા થયા છે. અને મારી ઓલ ટાઈમ ફેવરિટ વસ્તુ છે. રસિયા ઢોકળાની આ રેસીપી તમને જો ગમી હોય તો વધુમાં વધુ લોકો સુધી તમે આને શેર કરજો અને લાઈક કરજો. અને હા મિત્રો, જાતા જીવનમાં કોણ આવીને ગયું એ વિચારવા કરતાં તમારી સાથે કોણ ઊભું છે એ સૌથી વધારે મહત્ત્વનું છે. આ વાત સાથે, આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે. ત્યાં સુધી તમે અમને રજા આપશો. અને હા, તમે અમારા પોતાના છો એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો. અને હા, જય હિન્દ, જય ભારત, નમસ્કાર.